માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા શહેરથી હઠીલા વાવ પહોંચી ગયા છે, જ્યાં હઠીલા વાવ એક પહેલાંના સમયમાં રાજા મહારાજના સમયમાં એ હઠીલા નગરી તરીકે ઓળખાતું હતું અને અત્યારે હઠીલા વાવ તરીકે ઓળખાય છે। તો શું રહ્યો છે એમનો ઇતિહાસ, તો ચાલો હવે આપણે જઈએ અને જાણીએ। તો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી। વિડીયો પસંદ તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો। ચાલો હવે આપણે દરવાજો ખોલીએ અને અંદર જઈએ। દરવાજો ખોલતા જ આપણે પગથિયા ઉપર ચડશું। પછી જેવા જ તમે વાવની નજીક જશો એટલે તમને આવી રીતે ઉતરવા માટે નીચેના પગથિયા આપેલા છે। તો હવે આપણે વાવની નીચેની સાઈડમાં આવી ગયા છે। જેવી રીતે આપણે નીચે આવતા જશું તો એમ આપણને બાજુમાં એક માતાજીનું મંદિર જોવા મળે છે। તો આપણે માતાજીના દર્શન જોવા મળશે। જો માતાજીનું મંદિર છે। જો વાવ છે તો વાવમાં પાણી અત્યારે ફૂલ વધારે પ્રમાણમાં ભરેલું છે। કુલ 3 માળ જેટલી છે, જે દ્વાર છે ને એટલે 3 દ્વાર છે। તો બીજા દ્વાર લગી તો ખૂબ પાણી ભરેલું છે। તમે અહીંયા જોઈ શકો છો, જો પાણીથી અત્યારે સલોસલ ભરેલી વાવ છે। અને બીજું એ છે કે અહીંયા ઝીણા ઝીણા માછલાઓ પણ છે, તો એમને ખવડાવવા માટે આપણે કંઈ લાવ્યા નથી, પણ નેક્સ્ટ ટાઈમમાં જે કાંઈ આવશું તો કંઈક ને કંઈક નાખશું પણ એમને। તો મિત્રો અહીંયા જે પાણીનું પ્રમાણ છે તો અત્યારે તમે જોઈ શકો છો કે વાવ છે તો ઉપરની સાઈડમાં આવી ગયું છે પાણી, વધારે પાણીની સપાટી। અત્યારે વાવ છે તો ફૂલે ફૂલ ભરેલી છે પગથિયા સુધી। તમે સામેની સાઈડમાં જોઈ શકો છો, જો જે ઉપરનો જે માળ છે ને તો ત્યાં સુધી વાવ ભરેલી છે। તમે અહીંયા પણ જોઈ શકો છો, એમાં 3 દ્વાર જેટલી ઊંડી વાવ છે। તમે અહીંયા જોઈ શકો છો, મુખ્ય એમના 3 દરવાજાઓ જોવા મળે છે અહીંયા। જો અત્યારે આ માછલા ઉપર આવી ગયા છે। ઓ ગોડ, નાના નાના મોટા માછલાઓ છે, તમે અહીંયા જોઈ શકો છો। ઉપરની સાઈડમાં જઈશું અને ત્યાં પણથી તમને પણ આ વાવનો નજારો બતાવીશું। અહીંયા ઝીણા નાના નાના અને મોટા મોટા માછલાઓ છે, તમે અહીંયા જોઈ શકો છો પાણીની અંદર।